આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામના સરપંચ વિજયસિંહ રાજ પર કરાયેલા આક્ષેપોને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આજે સરપંચના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગ્રામજનોએ એકસૂરે સરપંચ પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરી હતી। તાલુકા પંચાયત કચેરી પરિસરમાં ગ્રામજનોની મોટી હાજરીને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। હું એવું માનું છું કોઈ પણ સરપંચ શ્રી જ્યારે નાણાકીય ઉચાપત કરે એક સૌથી મોટી ગંભીર બાબત હોય છે અને એમાંનો પણ એક મુદ્દો હતો કે એક ધર્મશાળાનું અમે હરાજી કર્યા વગર એને તોડી પાડી છે। વાસ્તવમાં એ તથ્યથી વિરુદ્ધ છે। એની કાયદેસર હરાજી થઈ છે, ટીડીઓ શ્રીની મંજૂરી છે અમારી પાસે અને એમાં લગભગ 20 ઈસમો આવેલા, સૌથી બોલેલા 1,61,000 રૂપિયા એસ્ટિમેટ લમસમ એસ્ટિમેટ કોસ્ટ ટીડીઓ શ્રી દ્વારા અમને 50,000ની આપેલી અને 1,61,000માં એ હરાજી અમે કરેલી છે અને એના નાણાં પણ સરકારી રાહે અમે ભરેલા, જેની પાવતીઓ સંપૂર્ણ વિગત પરમિશન સાથેના લેટરો પણ આજે અમે ટીડીઓ શ્રીને પ્રોવાઈડ કર્યા છે। ગ્રામ પંચાયત નિસરાયામાં જે બાબતો હતી ભ્રષ્ટાચાર બાબતે એની અરજદારે અરજી આપેલી એ અન્વયે અહીંયાથી આપણે વિસ્તરણ અધિકારી મારફત તપાસ કરવામાં આવેલી। તપાસમાં જે તારણ આવે એ આધારે આપણે ગ્રામ પંચાયત સરપંચને નોટિસ આપવામાં આવેલી હતી કે જે પણ બાબતો તારણમાં આવેલી એ બાબતે એનો ખુલાસો આજરોજ સરપંચ દ્વારા અત્રે રૂબરૂમાં રજૂ કરવામાં આવેલ છે।